નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 22 માં આપનું સ્વાગત છે. લેક્ચર નંબર 21 માં આપણે ગાઉસનો નિયમ ભણી ગયા. આ ગાઉસનો નિયમ ભણ્યા બાદ એનો ઉપયોગ કેવી રીતે આપણે કરી શકીએ એના માટેની થિયરી તમારી સમક્ષ આપણે રજૂ કરી છે. મહત્વની થિયરી છે મિત્રો, પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને આનું સૂત્ર પણ મહત્વનું છે. એટલે આપણે જોઈશું આ થિયરીનું નામ છે નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા અનંત લંબાઈના વિદ્યુતભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવું. પહેલા તો સવાલ સમજો મિત્રો, મારી પાસે અનંત લંબાઈનું તાર છે. અનંત લંબાઈ, ઇન્ફાઇનાઇટ લંબાઈ, અનંત લંબાઈનો ધન વિદ્યુતભારિત તાર છે. આ દેખાય છે ને મિત્રો, આ છે આપણું અનંત લંબાઈ. અનંત લંબાઈ નું ધન વિદ્યુત ભારિત તાર. હવે નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. મિત્રો આપણે આગળ થિયરીઓ ભણી ગયા જેની અંદર રેખીય લાઈન હોય તો રેખીય વિતરણ, ક્ષેત્રફળ હોય તો વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ અને કદ હોય તો વિદ્યુતભારનું કદ વિતરણ. આવું ભણી ગયા. 3 ઇન્ડિવિડ્યુઅલ થિયરી ભણાવેલી. તાર હોય તો તારનું આપણે શું કહેતા હતા? રેખીય વિતરણ. ક્ષેત્રફળ હોય તો પૃષ્ઠ વિતરણ ને કદ હોય તો કદ વિતરણ કહેતા હતા ને. એવી રીતે અહીંયા તાર છે મિત્રો. તો નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા અનંત લંબાઈના વિદ્યુતભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે શું કરવાનું છે? તારવવાનું છે. ઓકે, હવે જુઓ એની અંદર જરા હમણાં ફિલહાલ આ આકૃતિ પર જ ધ્યાન આપજો. આકૃતિમાં લેમડા જેટલી, જુઓ મિત્રો યાદ રાખો, રેખીય હોય લંબાઈ એના માટે આપણે પૃષ્ઠ ઘનતા શું લેતા હતા? સોરી, રેખીય ઘનતા તરીકે શું લેતા હતા? લેમડા. યાદ કરો, લંબાઈ હોય તો રેખીય ઘનતા આવે. ક્ષેત્રફળ હોય તો પૃષ્ઠ ઘનતા આવે અને કદ હોય તો કદ ઘનતા આવે. લંબાઈ માટે રેખીય ઘનતા માટે આપણી પાસે શું હતું? લેમડા. પૃષ્ઠ માટે શું હતું? સિગ્મા. અને કદ માટે શું હતું? રો. યાદ કરો, હતું ને મિત્રો. અહીંયા તાર છે એનો મતલબ આ બંને જણ નહીં આવશે. આપણે આની વાત કરીશું. ઓકે, તો આકૃતિમાં જુઓ, લેમડા જેટલી સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા. લેમડા જેટલી સમાન રેખીય વિદ્યુત, એનો મતલબ જે આ તાર છે ને મિત્રો અનંત લંબાઈનો, એની ઉપર ધન વિદ્યુતભાર એક સમાન રીતે શું થયું છે? વિતરિત થયું છે. લેમડા એની રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી છે? લેમડા જુઓ, જેની લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના પાતળા તારને ધ્યાનમાં લો. આ તાર છે, એની રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી છે? લેમડા. બરાબર છે. ક્ષેત્રફળ હોય તો સિગ્મા, કદ હોય તો વી. અહીંયા કોણ છે? તાર છે. તાર એટલે રેખીય ઘનતા લેમડા છે. બરાબર છે. અને અહીં આપણે કરવાનું શું છે મિત્રો? જરા સમજો, જરા જુઓ. આ માની લો કે અનંત લંબાઈનો તાર છે. બાળકો જરા સમજવાનો પ્રયત્ન કરજો, મહત્વની બાબત છે. આ અનંત લંબાઈનો તાર છે મારી પાસે, બહુ જ લાંબો તાર છે. મને કોઈ એવું કહે છે કે સર અહીંયા મને છે ને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે બિંદુથી. માની લો કે અહીંયાથી આ અંતર r છે. ઓકે, હવે હું શું કરું છું મિત્રો? અહીંયાથી એક કાલ્પનિક વર્તુળ રચું. હવે જુઓ, આ r હોય તો આ પણ r હોય, આ પણ r હોય, આ પણ r હોય કે નહીં? આ પણ r હોય, આ પણ r હોય, આ પણ r હોય, આ પણ r હોય કે નહીં? તો અહીં તારથી
આર જેટલા લંબ અંતરે બિંદુ પી પર આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. આપણો સવાલ શું છે? તારથી આ તાર માની લો કે આ વિદ્યુત ભારને ધ્યાનમાં લીધો તો તારથી આર જેટલા અંતરે બિંદુ પી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. ઓરિજિનલ આકૃતિ પર તમે જાઓ તો આને જુઓ, આનાથી આર જેટલા અંતરે, તો આનાથી આર જેટલું અંતરે માની લો કે આ બિંદુ પી છે. અહીંયા આકૃતિમાં તમે કહેશો સર તમે અહીંયા બી તો પી કર્યું છે, પણ અહીંયાથી અહીંયાનું અંતર ને અહીંયાથી અહીંયાનું અંતર આર સમાન હોય તો વિદ્યુત ક્ષેત્ર બી તો સમાન જ હોય ને મિત્રો. બરાબર છે. એટલે અહીં તારથી આર જેટલા લંબ અંતરે બિંદુ પી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શું કરવાની છે? શોધવાની છે. ઓકે. ત્રીજી બાબત, આ જુદા જુદા બિંદુ હોય, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન અને ત્રિજ્યાવર્તી દિશામાં હોય. જરા સમજો આકૃતિ મિત્રોમાં ફટાકથી ભૂસી નાખ્યું, ફટાકથી દોરું છું. આતા શું છે? તાર છે અનંત લંબાઈનું, અને અહીંયા હું એક ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરું. જરા સમજો, હમણાં મેં આકૃતિ દોરેલી, તો આ તમારું પી હોય, આ બી તમારું પી હોય, આ બી તમારું પી હોય, આ બી તમારું, આ સેન્ટર છે. માની લો કે વિદ્યુત ભાર અહીંયા છે, આ અનંત લંબાઈ આવ્યો, તો અહીંયાથી આર અંતર, અહીંયાથી આર અંતર, અહીંયા આ બધે આર અંતર થાય. અહીં જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન. મિત્રો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાય ક્યારે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવે kq/r². અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે, અંતર ઘટે તો વિદ્યુત ક્ષેત્ર વધે. પણ મારા મિત્રો અહીંયા કોઈ પણ જગ્યા પર શું અંતરમાં ડિફરન્સ આવે છે? આ મારો અનંત લંબાઈનો તાર, અને અનંત લંબાઈના તારની આજુબાજુ કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે, કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે કોણ છે? આપણે વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુએ જો શોધીએ તો એનું મૂલ્ય તો સમાન જ મળે. હું અહીંયાથી 2 મીટર જઉં કે અહીંયાથી 2 મીટર જઉં કે અહીંયાથી 2 મીટર જઉં કે અહીંયાથી 2 મીટર જઉં, ગમે ત્યાંથી 2 મીટર જઉં, વિદ્યુત ક્ષેત્ર તો કેવું માનું મૂલ્ય તો કેવું મળશે? સમાન જ મળશે. એ જ લખ્યું છે. આ જુદા જુદા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન અને ત્રિજ્યાવર્તી મૂલ્ય સમાન. ત્રિજ્યાવર્તી દિશાનો મતલબ, જો આ વિદ્યુત ભાર અહીંયા શોધવું હોય તો આની વિદ્યુત ક્ષેત્રની દિશા આ, એટલે ત્રિજ્યાવર્તી દિશા થઈ ગઈ. અહીંયા શોધવું છે તો આ ત્રિજ્યાવર્તી દિશા થઈ ગઈ. જરા સમજો 3 ડાયમેન્શનલ. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, પ્લસ ક્યુ વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયાથી બી નીકળે, અહીંયાથી બી નીકળે, અહીંયાથી બી નીકળે, અહીંયાથી બી નીકળે, બધી બાજુથી નીકળે. કોઈ મને એવું કહે કે સર અહીંયા મારે અહીંયા શોધવું છે વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયાથી આ તો ત્રિજ્યાની દિશામાં થઈ ને. એટલા માટે કે જો આ અહીંયા જો તમે શોધવા માંગો છો તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા આ ગણાય, અહીંયા શોધવા માંગો છો તો આ ગણાય, અહીંયા શોધવા માંગો છો તો આ ગણાય, અહીંયા શોધવા માંગો છો તો આ ગણાય. એટલે બધી જગ્યા પર અંતરમાં કોઈ ફેરફાર થતું નથી. અંતર તો ત્રિજ્યા જેટલું જ છે. એટલે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી મિત્રો, પરંતુ દિશા ત્રિજ્યાવર્તી દિશામાં હશે. જો હું આ બાજુ 2 મીટર માંગીશ તો આ દિશા હશે, આ બાજુ 2 મીટર માંગીશ તો આ દિશા હશે, આ બાજુ 2 મીટર માંગીશ તો આ દિશા હશે, આ બાજુ 2 મીટર માંગીશ તો મૂલ્ય સમાન હશે, પણ ત્રિજ્યાવર્તી દિશાની અંદર આપણને જોવા મળશે. અહીં વિદ્યુત ભારિત તાર ને અક્ષ તરીકે લઈ, અહીં વિદ્યુત, જો આ જે વિદ્યુત ભારિત તાર છે ને મિત્રો, જો હવે છે ને આ જે તમારો તાર છે મિત્રો, તાર માની લો કે આ તમારો તાર છે, અનંત લંબાઈનો ધન ભારિત તાર, જેની રેખીય પૃષ્ઠ ઘનતા રેખીય ઘનતા લેમડા છે. હવે આ તાર ના કરવાનું શું છે? આર જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. તો અહીંયા આપણે મિત્રો શું કરીએ છીએ? આ તારને અક્ષ તરીકે લઈ લઈએ છીએ, અનંત લંબાઈના તારને અક્ષ તરીકે લઈએ છીએ. જુઓ અહીં વિદ્યુત ભારિત તારને અક્ષ તરીકે લઈ, હવે કાલે જ મેં તમને સમજાવેલું,
કે જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ને મિત્રો તો ગાઉસના નિયમનો ઉપયોગ કરવો પડે, અને ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે આપણે કોઈ બંધ ગાળો પસંદ કરવો પડે. થોડું સમજવાનું છે. જુઓ, પહેલા આકૃતિ શું હતી? આ હતી. અહીંયા આપણે કાલ્પનિક બંધ ગાળાનો પૃષ્ઠ પસંદ કરીએ છીએ. જુઓ, આ અહીંયા એક આપણે કલ્પના કરીએ છીએ નળાકારની કલ્પના કરીએ છીએ. નળાકાર અહીંયા હું કલ્પના કરું છું કે ભાઈ મારે આર અંતરે શોધવાનું છે. તો આ અહીંયાથી અહીંયા આર અંતરો, અહીંયાથી અહીંયા આર અંતરો, અહીંયાથી અહીંયા બી આર અંતર જ થાય. આ બધી જગ્યા પર આ આર જ કહેવાય, આર જ કહેવાય. એક ગાઉસિયન પૃષ્ઠની મેં શું કરી? કલ્પના કરી. આજે મેં કલ્પના કરી એક નળાકારની, ગાઉસિયન પૃષ્ઠ, બંધ ગાળો, નળાકારની એક મેં કલ્પના કરી, જે નળાકારની લંબાઈ L છે અને ત્રિજ્યા R છે. નળાકાર એટલે મિત્રો તમને ખ્યાલ છે ને, નળાકાર આવી રચના આવે. તો આ કેવી મેં નળાકારની કલ્પના કરી છે, જેની લંબાઈ L છે અને ત્રિજ્યા R છે. હવે મને તમે જણાવો કે આ મારો અનંત લંબાઈનો તાર, અહીંયા એક ગોળ, અહીંયા એક ગોળ, અહીંયા લાઈન, એટલે નળાકાર થઈ ગયું. નળાકારની કલ્પના. હવે આ એરિયામાં ગમે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો કેવી હશે? સમાન જ હશે, કેમ કે કેન્દ્રથી અંતર બધે સમાન છે. પરંતુ દિશા કેવી હશે? ત્રિજ્યાવર્તી દિશા. તો અહીં વિદ્યુત ભારિત તારને આપણે અક્ષ તરીકે લઈ, વિદ્યુત ભારિત તારને આપણે અક્ષ તરીકે લઈ R ત્રિજ્યા અને L લંબાઈનું બંધ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ દોરીશું. જોઈ લો મિત્રો, કલ્પના કરેલી છે. કલ્પના કરીને એક આપણે ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરી છે. આ ગાઉસિયન પૃષ્ઠ કયા આકારનું છે? તો નળાકાર છે. લંબાઈ કેટલી છે? તો L છે. ત્રિજ્યા કેટલી છે? તો R છે. ઓકે. અને અહીંયા પણ આના કોઈ પણ R અંતરે લઈ લો મિત્રો. ચાલો અહીંયાથી અહીંયા R અંતરે, અહીંયાથી અહીં કોઈ પણ R અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન જ મળશે. દિશા ત્રિજ્યાવર્તી મળશે. અહીંયાથી ગમે ત્યાં જાઓ. સમજો છો? હવે તો સૂત્ર આપણે મિત્રો કેવી રીતે વિદ્યુત ક્ષેત્ર આપણને કેવી રીતે મળે? તો આ નળાકારીય પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. ફ્લક્સ એટલે શું? આગળ ભણી ગયા. ફ્લક્સ શું હતું મિત્રો? યાદ કરો. ફ્લક્સ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા કોણ હતું? યાદ કરો, ક્ષેત્રફળ. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ ક્ષેત્રફળ. આવું ભણી ગયા હતા મિત્રો. ફાઈ બરાબર ઈ ડોટ એ. આવું ભણી ગયા હતા આપણે ફ્લક્સનું સૂત્ર. બરાબર છે. હવે અહીંયા આપણે જોવાનું છે કે મૂલ્ય શું હતું એનું. યાદ કરો તો મૂલ્ય આપણે લેતા હતા ફાઈ બરાબર ઈ અને ક્ષેત્રફળ. તો મિત્રો અહીંયા કયો આપણે ગાઉસિયન પૃષ્ઠ પસંદ કર્યો છે? ઘણા બધા વિદ્યાર્થીઓ સમજી જ નથી શકતા. તમે જે આકારનું ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરો ને મિત્રો, એ આકારનું જ ક્ષેત્રફળ લેવું પડે. એટલે અહીંયા આપણે મિત્રો લઈએ છીએ નળાકાર નું શું? ક્ષેત્રફળ. અને નળાકારનું ક્ષેત્રફળ આવશે 2πr. કેમ કે એની લંબાઈ કેટલી છે? L. ત્રિજ્યા કેટલી છે? R. અને વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E, જે ફિક્સ છે. એટલે આ તમને શું મળ્યું? ફ્લક્સ મળ્યું. હવે ફ્લક્સની આપણે બીજી વાત પણ કરી હતી. ગાઉસનો નિયમ શું કહે છે? શું બંધ ગાળો લીધો તમે? તો ગાઉસના નિયમ મુજબ, ગાઉસના નિયમ મુજબ કાલે શું ભણેલા? ફાઈ બરાબર Q બાય એપ્સિલોન નોટ. યાદ છે? આ ગાઉસનો નિયમ હતો. આ ગાઉસનો શું હતો? નિયમ. કોઈ પણ બંધ ગાળા વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન નોટ ના ગુણાકારને ગાઉસિયન પૃષ્ઠ કહેવામાં આવે છે. ગાઉસનો નિયમ કેવો? ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય એપ્સિલોન
નોટ. ક્લિયર? આને હું શું આપીશ? 2 નંબર આપીશ. તમને મિત્રો એક બીજી બાબતમાં સમજાવેલી જે મગજમાં તમારે, રેખીય ઘનતાનું સૂત્ર શું કીધેલું યાદ કરો. રેખીય ઘનતાનું સૂત્ર કીધું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય L. તમારે યાદ, હું ફટાફટ લખું છું, ધ્યાન આપજો. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય L, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય S અથવા A, અને રો ઇઝ ઇક્વલ ટુ શું હતું? Q ડિવાઇડેડ બાય V. આને યાદ રાખજો મિત્રો, ડગલે ને પગલે આ કામ આવશે. અહીંયા તો આ બંને જણ ઉડી જ જવાના છે, કેમ કે અહીંયા તો કોણ છે મિત્રો? અનંત લંબાઈનો તાર છે. તાર હોય એનો મતલબ આ બંને તો કામ આવવાના જ નથી. એટલે કામ કોણ આવશે? લેમ્બડો આવશે. તો અહીંયા આપણે, હું મિત્રો શું લખી શકું છું? રેખીય ઘનતા. રેખીય ઘનતા ક્યારે આવે? લંબાઈ હોય ત્યારે જ. લેમ્બડા બરાબર Q બાય L. તો Q ઇઝ ઇક્વલ ટુ શું આવે મિત્રો? લેમ્બડા ઇન્ટુ L. આને હું શું કહીશ? 3 નંબર કહીશ. હે ને? જોજો બહુ મજા આવશે બાળકો. સમીકરણ 1 અને 2 ને સરખાવ, બંનેમાં ફાઈ છે ને. જોઈ લો, આ ફ્લક્સ અલગ રીતે છે, ક્ષેત્રફળ ઇન્ટુ ક્ષેત્રફળ, અને આ ફ્લક્સ ગાઉસિયન પૃષ્ઠ મુજબ છે. એટલે સમીકરણ 1 અને 2 ને સરખાવતા, સરખાવીશું તો મિત્રો શું થશે? આવું થાય. E 2πRL is equal to Q by epsilon naught. થાય. E 2πRL Q divided by epsilon 0. પણ મિત્રો જરા સમીકરણ 3 પર ધ્યાન આપો. સમીકરણ 3 મુજબ જોજો બાળકો, તો 3 ની અંદર Q બરાબર લેમ્બડા ઇન્ટુ L છે. તો અહીંયા હું લેમ્બડા ઇન્ટુ L લઉં તો તમને કોઈ દુઃખ થાય? તો આવું થાય. E બરાબર 2πRL. Q ની જગ્યા પર આવશે લેમ્બડા ઇન્ટુ L અને એપ્સિલોન નોટ. L કેન્સલ થઈ જાય. થાય કે નહીં? તો E બરાબર કેટલા મળશે? લેમ્બડા ડિવાઇડેડ બાય 2πR એપ્સિલોન નોટ. આ E મળ્યું છે. E is equal to લેમ્બડા ડિવાઇડેડ બાય 2πR એપ્સિલોન નોટ. આ પણ ચાલે. હવે જો આ સૂત્રને આવી રીતે લખી શકું છું, E બરાબર લેમ્બડા ડિવાઇડેડ બાય 2π એપ્સિલોન નોટ 1 ડિવાઇડેડ બાય R. જરા ધ્યાનથી જોશો તો અહીંયા હું આવું લખું તો તમને કોઈ દુઃખ થાય? 2 વડે ગુણું ને 2 વડે ભાગું તો લેમ્બડા ડિવાઇડેડ બાય 4π એપ્સિલોન નોટ 1 ડિવાઇડેડ બાય R ચાલે. આવો 1 ડિવાઇડેડ બાય 4π એપ્સિલોન નોટ એટલે તો k નહીં થાય. હે? એટલે E બરાબર થશે 2k લેમ્બડા ડિવાઇડેડ બાય R. આ સૂત્ર બી ચાલે. જોઈ લો, જરા વિચારી લો. એક સૂત્ર આ પણ ચાલે જો તમે 2 વડે નથી ગુણતા તો. અને દિશા કરવી હોય તો અહીંયા આવશે સદિશ E બરાબર 2k લેમ્બડા બાય R, R કેરેટ. થાય આવું? 2k લેમ્બડા ડિવાઇડેડ બાય R થાય આવું? તમે જુઓ મિત્રો, R શું છે? તો ત્રિજ્યાવર્તી દિશા. સમજો છો? ઓકે. જો મિત્રો, આ જે તમારું સૂત્ર છે ને, કોઈ બી લઈ લો. E બરાબર લેમ્બડા 2π એપ્સિલોન નોટ 1 ડિવાઇડેડ બાય R. E બરાબર 2k લેમ્બડા બાય R. ક્યાંથી આવ્યું? 2 વડે ગુણ્યું, 2 વડે ભાગ્યું, તો 2k લેમ્બડા બાય R, R કહેવાય. હવે મિત્રો આ E પોઝિટિવ ક્યારે કહેવાય ને નેગેટિવ ક્યારે કહેવાય? આ ખાસ ધ્યાન રાખવાનું છે. એના માટે યાદ રાખવાનું, જો લેમ્બડા ધન હોય તો E ત્રિજ્યાવર્તી, E ત્રિજ્યાવર્તી બહારની તરફ મળે. એનો મતલબ, અરે યાર
બહારની તરફ ક્યારે હોય? ત્યારે વચ્ચે પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય ત્યારે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? બહારની તરફ. અને જો આની જગ્યા પર નેગેટિવ હોય તો ત્રિજ્યાવર્તી અંદરની તરફ. સમજો, પ્લસ હોય તો બહારની તરફ, માઇનસ હોય તો અંદરની તરફ. જો લેમડા ઋણ હોય તો ઈ ત્રિજ્યાવર્તી અંદરની તરફ. એનો મતલબ આ લેમડો ઋણ હોય તો ઈ ની ત્રિજ્યાવર્તી દિશા તો કહેવાય પણ અંદરની તરફ. અને જો ઈ લેમડા ધન હોય તો ઈ ત્રિજ્યાવર્તી દિશામાં તો કહેવાય પરંતુ ક્યાં કહેવાય? બહારની તરફ. એટલે મિત્રો આ જે સૂત્ર છે ને, એક આ સૂત્ર અને એક આ સૂત્ર, આ બધા સૂત્રો મિત્રો યાદ રહેવા જોઈએ. બહુ જ મહત્વના સૂત્ર છે અને પરીક્ષામાં આવે છે. ઓકે, કોઈને સમસ્યા હોય તો જણાવજો. થિયરી બહુ જ મહત્વની છે. આના પછીની થિયરી હવે જોઈશું. સેમ ટુ સેમ બીજી થિયરી શરૂ કરીએ છીએ. અનંત લંબાઈનો તાર હતો મિત્રો આની આગળની થિયરીમાં. હવે આપણે જોઈશું અનંત લંબાઈનો સમતલ. આ જોઈ લો, આકૃતિમાં દેખાય છે અનંત લંબાઈનો સમતલ. સમતલનો મતલબ શું થાય મિત્રો? સમતલમાં બે બાજુ આવે, લંબાઈ અને પહોળાઈ. જેમ અનંત લંબાઈનો તાર હતો જેની ઉપર વિદ્યુત ભારનું વિતરણ થયું હતું, એવી રીતે અનંત સમતલ જેની ઉપર વિદ્યુત ભારનું શું થયું છે? વિતરણ. સવાલ છે અનંત, આ બીજો કોઈનો યુઝ છે, જરા સમજજો. અનંત વિસ્તારના સમતલીય વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે શું કરવાનું છે? મેળવવાનું છે. ક્લિયર? તો આનાથી કેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે એ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો અનંત વિસ્તારના સમતલીય વિદ્યુત ભાર વિતરણ, સમતલ કેવો છે? અનંત, વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવવાનું છે. યાદ રાખજો, અનંત લંબાઈ હોય તો રેખીય ઘનતા આવે લેમ્બડા, અને અનંત સમતલ હોય તો પૃષ્ઠ ઘનતા આવશે, અને અનંત કદ હોય તો કદ ઘનતા આવશે. સમજો છો? તો આની આગળની થિયરીમાં લંબાઈ હતી તો તમે કયો શબ્દ વાપર્યો? રેખીય ઘનતા. વિદ્યુત ભાર વિતરણ ધરાવતી રેખીય ઘનતા લેમ્બડા. પણ મિત્રો અહીંયા તો પૃષ્ઠ છે, તો અહીંયા શું? આકૃતિમાં સિગ્મા, પેલામાં આપણે લેમ્બડા લીધેલું, આમાં સિગ્મા જેટલી સમાન પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતા અનંત સમતલને ધ્યાનમાં લો. પહેલા શું કહેતા હતા? લંબાઈ. અનંત લંબાઈના લેમ્બડા જેટલી રેખીય ઘનતા ધરાવતા તારને ધ્યાનમાં લો. અહીંયા આપણે કહીએ છીએ સિગ્મા પૃષ્ઠ ઘનતા ધરાવતા અનંત લંબાઈના સમતલને ધ્યાનમાં લો. વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે એ આર છેદનું ક્ષેત્રફળ ધરાવતા ગાઉસ. હવે મિત્રો મારે માની લો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, આ બિંદુ બરાબર છે, પાછળ શોધવું છે. તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે મિત્રો શું કરું છું? ગાઉસિયન જોઈ લો. હમણાં ફિલહાલ મારી પાસે આ અનંત લંબાઈ છે. અનંત, જો આ આકૃતિ જે છે ને 3 ડાયમેન્શન, અહીંયા બધે વિદ્યુત ભાર 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 પથરાયેલું છે. તો અહીંયા બી તો હોય ને. હવે આ આકૃતિ કેવી દેખાય છે? જુઓ, અહીંયા એક ઘૂંગળો અહીંયા દેખાય છે બહાર નીકળતો, આવી જુઓ. પેલું નહીં જોવાનું, હું જે બતાવું એ જ જોવાનું. આ જુઓ, અને અહીંયાથી આવું દેખાય છે. જુઓ, કલ્પના કરવાની છે, બોટલ નથી જોવાની. આ ભૂંગળો છે, ગાઉસિયન પૃષ્ઠ. નહીં તો કહેશે સર તો બોટલ બતાવે છે. જુઓ, આ છે અનંત લંબાઈનું સમતલ. અહીંયાથી એક ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરી. ગાઉસિયન પૃષ્ઠ આની આર પાર નીકળી ગયું છે. વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે એ આર છેદ, એનું આર છેદ એ છે નું ક્ષેત્રફળ ધરાવતો ગાઉસિયન પૃષ્ઠને શું કરો? ધ્યાનમાં લો. સમજો છો? ઓકે. તો જે આ ગાઉસિયન કાળું કાળું દેખાય કે નહીં, એ ગાઉસિયન પૃષ્ઠ.
હવે ગાઉસિયન પૃષ્ઠમાં આપણે બાજુ કેટલી લઈશું તો એક બાજુ, બે બાજુ, ત્રણ બાજુ. આની વાત આપણે ગઈકાલે કરી છે, પણ ગઈકાલની વાતમાં અને આજની વાતમાં જમીન આસમાનનો ફરક છે. તમને મેં પોલો નળાકાર સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું લેક્ચર નંબર 21, આજે લેક્ચર નંબર 22. આની અંદર જરા વિચારો શું જ પરિસ્થિતિ છે. પરિસ્થિતિ ડિફરન્ટ છે. ત્યાં હતું ધન x દિશામાં વિદ્યુત. લેક્ચર નંબર 21 ને જોજો. એ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિમાં મિત્રો બહુ મોટો ફરક છે. ત્યાં હતું વિદ્યુત ક્ષેત્ર 0, અહીંયા 0 નહીં થાય. ત્યાં કેવું હતું મિત્રો સમજો. આવી રીતે વિદ્યુત ક્ષેત્ર સમજજો. એનો મતલબ ધન વિદ્યુત ભાર અહીંયા આવે અને અહીંયા આપણે શું મૂકેલું હતું? એ નળાકાર મૂકેલું. આજે આવું નથી બાળકો. આજે કેવું છે જુઓ. આજે ધન, માની લો કે હું પૃષ્ઠ છું, મારે આ બાજુ બી ધન છે ને પાછળ, તો અહીંયાથી બી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળશે એ આ દિશામાં નીકળશે, કેમ કે હું તો ધન છું ને. અહીંયા જેટલા ધન છે બધી ક્ષેત્ર રેખા આમ નીકળશે અને આની પાછળની જે જેટલા ધન છે એની ક્ષેત્ર રેખા આમ નીકળશે. તો ક્ષેત્ર રેખા તો આમ હશે. સમજો. તો હું શું કહેવા માંગુ છું, આ ગાઉસિયન પૃષ્ઠ ની ડાબી બાજુ કેટલો ફ્લક્સ મળે? ડાબી બાજુ 1 પર મળતો ફ્લક્સ કેટલો મળે બાળકો? જોજો, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ એક જ દિશામાં. ધન વિદ્યુત ભાર છે, જુઓ અહીંયા ધન વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા આમ નીકળે અને ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ પણ આમ. એટલે અહીંયા શું આવશે? E સમાંતર એ માટે થીટા બરાબર 0 ડિગ્રી. સમાંતર છે ભાઈ, તો ફ્લક્સ ϕ1 E a cos theta E a cos 0 E a. ક્લિયર? હવે આપણે શું કરશું? ગાઉસિયન પૃષ્ઠ ની જમણી બાજુ, જમણી બાજુને મિત્રો આપણે કેટલો નંબર આપેલો છે? 2 નંબર. તો 2 નંબર. અહીંયા E, હવે જુઓ ભાઈ, વિદ્યુત ભાર આ જુઓ પ્લસ, અહીંયા તો વિદ્યુત ભાર આમ નીકળે, વિદ્યુત ક્ષેત્ર રેખા બી આમ, ક્ષેત્રફળ બી આમ. તો અહીંયા પણ મિત્રો શું બને છે? તો અહીંયા પર મળતો ફ્લક્સ E સમાંતર A. થીટા બરાબર અહીંયા બી 0 આવશે, જોઈ લો. અને શું મળશે? આ બી સમાંતર છે. જો કાલે યાદ કરો, એક સમાંતર હતું, એક પ્રતિ સમાંતર હતું. આજે બંને સમાંતર છે. તો ફ્લક્સ કેટલું મળે? ફ્લક્સ ϕ2 બરાબર E a cos theta E a cos 0 E a. ઓકે. ત્રીજી બાજુ લેવી હોય તો લઈ શકે. આ અંતર મારે તો શું કરવાનું છે? આ અંતરથી આ જગ્યા પર શું શોધવાનું હતું? વિદ્યુત ક્ષેત્ર. તો જેટલું અહીંયા લીધું એટલું પાછળ લીધું. અને આ તો કોમન સેન્સ ની વાત છે કે વિદ્યુત ક્ષેત્ર અને વક્ર નું ક્ષેત્રફળ પરસ્પર લંબ થશે એટલે 90 ડિગ્રી થીટા 90 ડિગ્રી થાય, એનો મતલબ ફ્લક્સ 0 મળે. તો અહીંયા આપણે પરિણામી ફ્લક્સ કેટલું મળશે? તો અહીંયા આપણે શું લખીશું? અહીં બંને પૃષ્ઠ સાથે સંકળાયેલ, અહીંયા પૃષ્ઠ 2 જ કહેવાય ને, એક આ કહેવાય ને એક આ કહેવાય. એટલે અહીંયા આપણે મિત્રો શું લખવાનું? અહીં
અહીં બંને પૃષ્ઠ સાથે સંકળાયેલું શું કહેવાય? ફ્લક્સ સમાન હોવાથી ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું મળે? તો phi બરાબર phi1 પ્લસ phi2 મળે. phi1 કેટલું છે મિત્રો જોઈ લો, Ea, અને phi2 કેટલું છે? Ea. એટલે અહીંયા કેટલું મળે? phi બરાબર Ea પ્લસ Ea. તો phi બરાબર કેટલું આવશે? 2 ટાઈમ્સ Ea. આને એક નંબર આપો તો કોઈને દુઃખ? જરા બી દુઃખ? હવે જે મિત્રો રેખીય લંબાઈ હતી કે નહીં, રેખીય લંબાઈમાં આપણે શું લેતા હતા? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. એકમ લંબાઈ દીઠ આપણે મિત્રો હમણાં જ્યારે L લંબાઈની રેખા હતી ત્યારે આપણે શું ભણી ગયા? એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એટલે લેમ્બડા. પણ શું અહીંયા લંબાઈ છે? નહીં, અહીંયા તો પૃષ્ઠ છે મિત્રો. તો આપણે મિત્રો અહીંયા શું લખીશું? પૃષ્ઠ છે. તો આપણે અહીંયા લખીશું બંધ પૃષ્ઠ માટે બંધ પૃષ્ઠ માટે પૃષ્ઠ ઘનતા કેટલી? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. યાદ કરો, જો લંબાઈ હોય તો અહીંયા L આવે, અહીંયા વિદ્યુત ભાર આવે, અને અહીંયા કોણ આવશે? લેમ્બડા. અહીંયા આવશે પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા. તો આના પરથી મિત્રો Q નું સૂત્ર આપણને મળશે, Q બરાબર સિગ્મા ઇન્ટુ A. આને આપણે 2 નંબર આપીશું. ક્લિયર? આ ઉપરાંત અહીંયા તમે ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરી છે મિત્રો. યાદ રાખજો, ગાઉસિયન પૃષ્ઠ કોઈ પણ આકારની કલ્પના કરશો ને, દાખલો હોય કે થિયરી હોય, તો તમને phi is equal to q divided by epsilon naught મૂકવું જ પડશે, કમ્પલસરી. તમે હજુ તો થિયરીઓ ચાલુ કરી છે, દાખલાઓની અંદર જેની અંદર ગાઉસિયન પૃષ્ઠની ચર્ચા થશે ત્યાં phi is equal to q divided by epsilon naught મૂકવું જ પડશે. એટલે અહીંયા આપણે મિત્રો શું કરીશું? ગાઉસિયન નિયમ મુજબ, ગાઉસના નિયમ મુજબ શું આવશે? તો ગાઉસના નિયમ મુજબ phi બરાબર આવશે q by epsilon naught. આને 3 નંબર આપું તો કોઈને દુઃખ થાય? ઓકે, ચાલો જરા ધ્યાનથી જુઓ. 1 નંબર અને 3 નંબરમાં phi સેમ. સમીકરણ 1 અને 3 ને સરખાવતા આના આગળના હું તમને કમ્પેર કરાવું છું. આની આગળની થિયરીમાં આપણે મિત્રો શું કરેલું? 1 અને 2 સરખાવેલું. આ અને આની આગળની રેખીય બંનેને કમ્પેર કરીને જોશો, તમને મજા આવશે. બંને સેમ જ છે. જો કમ્પેર કરશું શું મળશે? 2EA is equal to Q by epsilon naught. પણ મિત્રો સમીકરણ 2 માં તો શું આપ્યું છે? Q ની વેલ્યુ સિગ્મા ઇન્ટુ A ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. A જાય તો E કેટલું મળશે? E મળશે સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ. આ તમારું શું છે? સૂત્ર છે. E બરાબર સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0. આ મૂલ્ય છે મિત્રો. દિશા દર્શાવવી હોય તો શું કરવાનું? વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે દર્શાવતા. આને આપણે સદિશ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ? તો સદિશ E બરાબર સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ n કેરેટ. n કેરેટ શું છે? n કેરેટ મિત્રો આ જે તમારું સૂત્ર છે ને, E બરાબર સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ n કેરેટ.
જેમાં n કેરેટ એ સમતલને લંબ, સમતલ છે ને મિત્રો, આ સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ, એનો મતલબ આ n કેરેટ દિશા કઈ કહેવાય? સમતલને લંબ દિશા. પણ મિત્રો ભલે હું તમને આ થિયરી અને આગળની થિયરીની કમ્પેરિઝન કરું છું, પણ બંનેમાં એક ફરક છે, જરા સમજજો. આવું સ્ટેટમેન્ટ તો આપણે આગળની પણ થિયરીમાં લખેલું કે જો લેમ્બડા ધન હોય તો બહારની તરફ અને લેમ્બડા ઋણ હોય તો અંદરની તરફ, આવું બોલેલા ને. અહીંયા જો સિગ્મા ધન હોય, લેમ્બડાની જગ્યા પર સિગ્મા, તો n કેરેટ સમતલને લંબ. જો આ સમતલ છે, જો તમારો સિગ્મા ધન છે, સિગ્મા પોઝિટિવ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા બહારની તરફ જશે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા બહારની તરફ જશે. સમજો છો? એનો મતલબ n કેરેટની દિશા આ રહેશે. પરંતુ જો સિગ્મા ઋણ હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખા આમ દાખલ થશે, દાખલ. અહીંયા બધે પ્લસની જગ્યા પર માઇનસ હશે, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયાથી બી દાખલ થશે અને અહીંયાથી બી દાખલ થશે. સમજો છો? અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાક્ય કઈ નોટિસ કર્યું મિત્રો? આની પહેલાનું જે આપણે થિયરી ભણ્યા હતા, એની પહેલાની થિયરીનું સૂત્ર શું હતું આપણી પાસે? એનું સૂત્ર હતું E બરાબર લેમ્બડા ડિવાઇડેડ બાય 2 પાઈ એપ્સિલોન નોટ 1 ડિવાઇડેડ બાય r n કેરેટ અથવા r કેરેટ. આવું હતું, આવું હતું ને? કોના માટે હતું? અનંત લંબાઈના તાર માટે હતું ને. અને આ સૂત્ર કોના માટે છે? અનંત કોના માટે? પૃષ્ઠ માટે. જરા શાંતિથી જુઓ મિત્રો, બંને ફરક શું છે? બહુ મોટો ફરક છે. આ વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધાર રાખે છે, કેમ કે આના સૂત્રમાં r છે. પણ આ સૂત્ર જુઓ, આની અંદર ક્યાંય r નથી. એનો મતલબ અનંત વિસ્તારના સમતલીય વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર અંતર પર આધાર રાખતું નથી. અહીં કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમતલથી તે બિંદુના અંતર પર આધાર રાખતું નથી. તમે અંતર ગમે તે લઈ શકો છો, અંતર પર આધાર રાખતું નથી. આ અનંત સમતલ માટેની થિયરી અને અનંત લંબાઈના તાર માટેની થિયરી ના સૂત્ર પર મિત્રો ખાસ ધ્યાન આપશો. હમણાં MCQ દાખલા બધા આના ઉપર જ થશે. એટલે તમને નમ્ર નિવેદન કરું છું કે આ બંને થિયરીઓ ઇન્ડિવિજ્યુઅલ લખજો અને એકબીજા સાથે કમ્પેર કરજો અને કમ્પેર કરીને ડિફરન્સ જોજો બંનેની વચ્ચે શું છે. જેમ આમ જોડી જ છે, જેમ અનંત લંબાઈનો તાર અને સમતલ, અનંત લંબાઈ અનંત સમતલ, એવી રીતે પોલો ગોળો નક્કર ગોળો આવું આવશે. તો દાખલા અને થિયરી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું મિત્રો. ધ્યાન આપજો. નહીં સમજણ પડે તો પૂછજો. બહુ સિમ્પલ થિયરી છે. બંને થિયરીમાં તમે જોજો, એક સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય, જેમ અહીંયા ફાઈ શોધ્યું એમ પેલામાં બી ફાઈ શોધેલું. અને એને આની અંદર જે પેલાની એટલે અહીંયા ગાઉસિયન પૃષ્ઠનું ફાઈ, બંનેને કમ્પેર કરીને સૂત્ર મેળવવાનું છે. લંબાઈ હોય તો લેમ્બડા બરાબર શું? લેમ્બડા બરાબર ક્યુ બાય, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ સિગ્મા ઇન્ટુ. જો અને પૃષ્ઠ હોય તો આ હોય. જો લંબાઈ હોય તો ક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ એલ આવે, અને પૃષ્ઠ હોય તો ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એલ. જરા જોશો તો થિયરી તરત ખબર પડી જશે. ઓકે મિત્રો, મળીશું.